અમદાવાદમાં વધુ એક હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલમાં દર્દીના મોત બાદ વિવાદ છે તે જોવા મળ્યો। બાપુનગરમાં ટ્રસ્ટ સંચાલિત કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે। એક યુવકનું અટેક આવ્યો હોવાનું કહીને ઓપરેશન કરી નાખતા મોત થયું। અરવિંદ પરમાર નામના વ્યક્તિનું મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો છે। ફરિયાદ બાદ શહેર કોટડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદમાં વધુ એક હોસ્પિટલનો વિવાદ સામે આવી રહ્યો છે। બાપુનગરની કાકડિયા હોસ્પિટલની આ ઘટના છે। બાપુનગરમાં ટ્રસ્ટ સંચાલિત કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે। એક યુવકનું અટેક આવ્યો હોવાનું કહીને ઓપરેશન કરી નાખતા તે યુવકનું મોત થતા હવે પરિવારજનો દ્વારા હોબાળો છે તે કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હવે તપાસ ચાલી રહી છે। શહેર કોટડા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, બાપુનગરમાં કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે, શું મામલો? જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ બાદ હવે બાપુનગરમાં જે ટ્રસ્ટ સંચાલિત જે હોસ્પિટલ આવેલી છે કાકડિયા હોસ્પિટલ તે વિવાદમાં આવી છે। જે પ્રકારે યુવકને હાર્ટ એટેક આવતા ત્યાં ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા। એ દરમિયાન અરવિંદ પટેલ નામના યુવકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો છે। ડોક્ટરની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાના આક્ષેપો પરિવાર કરી રહ્યા છે, જેને લઈને કોટડા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ જે મૃતક છે તેનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત પરિવારના જે આક્ષેપો છે જેને લઈને હાલ તો પોલીસે એડી દાખલ કરી છે। જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલનો જે વિવાદ સામે આવ્યો હતો અને જે દર્દીઓના ઓપરેશન કરીને જે મોત નીપજ્યા હતા તેવા જ પ્રકારનો આક્ષેપ જ્યારે આ ટ્રસ્ટ સંચાલિત કાકડિયા હોસ્પિટલનો સામે આવતા હાલ તો પોલીસે પેનલ ડોક્ટરોથી જે પોસ્ટમોર્ટમ કરાવીને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।